નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 18 બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા, એટલે કે દરની અથવા ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી, એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પાઠની પ્રસ્તાવના જોઈ હતી અને ત્યારબાદ 2 પેરેગ્રાફ્સનું ભાષાંતર પણ જોયેલું અને હવે ત્યાંથી આપણે આગળ જોઈએ. અથ એટલે હવે, અથ એટલે હવે, અથ એટલે હવે. એતત શ્રુત્વા એટલે કે આ સાંભળીને, એતત શ્રુત્વા એટલે કે આ સાંભળીને, આ સાંભળીને સિંહ એટલે કે સિંહે, સિંહ એટલે સિંહે, અચિંતયત એટલે વિચાર્યું, અચિંતયત એટલે વિચાર્યું. અથ એટલે હવે, એતત શ્રુત્વા એટલે આ સાંભળી, સિંહ એટલે સિંહે, અચિંતયત એટલે વિચાર્યું. હવે આ સાંભળીને સિંહે વિચાર્યું. અથ એતત શ્રુત્વા સિંહ અચિંતયત એટલે કે હવે આ સાંભળીને સિંહે વિચાર્યું. નૂનમ એષા, નૂનમ વત્તા એષા, સંધિ છૂટી પડી. નૂનમ વત્તા એષા, નૂનમ એટલે ખરેખર અને એષા એટલે આ. નૂનમ એટલે કે ખરેખર અને એષા એટલે આ. ખરેખર આ ગુહા એટલે ગુફા, ગુહા એટલે કે ગુફા, ગુહા એટલે કે ગુફા. સ્વામીનઃ એટલે પોતાના માલિકને, સ્વામીનઃ એટલે પોતાના માલિકને, સ્વામીનઃ એટલે પોતાના માલિકને. સદા એટલે હંમેશા, સદા એટલે કે સદા અથવા હંમેશા, સદા અથવા હંમેશા. સમાહનમ કરોતી એટલે આવકારે છે, સમાહનમ કરોતી એટલે આવકારે છે, સમાહનમ કરોતી એટલે કે આવકારે છે. નૂનમ એષા ગુહા સ્વામીનઃ સદા સમાહનમ કરોતી એટલે ખરેખર આ ગુફા પોતાના સ્વામીને સદા આવકારે છે. ખરેખર આ ગુફા પોતાના સ્વામીને સદા આવકારે છે. પરંતુ એટલે પરંતુ, પરંતુ એટલે પરંતુ, પરંતુ એટલે કે પરંતુ. મદ ભયાત એટલે મારા ભયથી અથવા મારી બીકે, મદ ભયાત એટલે મારા ભયથી અથવા મારી બીકે, મદ ભયાત એટલે મારા ભયથી અથવા મારી બીકે. ન કિંચિત વદતી, કિંચિત એટલે કે કંઈ, કિંચિત એટલે કે કંઈ. ન વદતી એટલે કે બોલતી નથી. ન કિંચિત વદતી, ન એટલે નથી, કિંચિત એટલે કે કંઈક, વદતી એટલે બોલતી. પરંતુ મારા ભયથી કંઈ બોલતી નથી. પરંતુ મદ ભયાત ન કિંચિત વદતી, પરંતુ મારા ભયથી કંઈ બોલતી નથી, પરંતુ મારા ભયથી કંઈ બોલતી નથી. તદ અહમ, તદ અહમ, તત વત્તા અહમ, સંધિ છૂટી પડી. તત એટલે તો અને અહમ એટલે હું. તત એટલે તો, અહમ એટલે હું. તો હું, તદ અહમ એટલે કે તો હું. અસ્ય એટલે આને, અસ્ય એટલે આને, અસ્ય એટલે આને. આહ્વાનમ કરોમી, આહ્વાનમ કરોમી એટલે બોલાવું છું, આહ્વાનમ કરોમી એટલે બોલાવું છું, આહ્વાનમ કરોમી એટલે કે બોલાવું છું.
તદ અહમ એટલે કે તો હું, અસ્ય એટલે આને, આહ્વાનમ કરોમી એટલે બોલાવું છું. તો હું આને બોલાવું છું. તદ અહમ અસ્ય આહ્વાનમ કરોમી તો હું તેને બોલાવું છું. એવમ એટલે કે આમ, એવમ એટલે કે આ પ્રમાણે, એવમ એટલે કે આ પ્રમાણે, એવમ એટલે આ પ્રમાણે. સહ એટલે તે, સહ એટલે તે, સહ એટલે કે તે. બિલે એટલે દરમાં, બિલે એટલે દરમાં, બિલે એટલે દરમાં. પ્રવિશ્ય એટલે પ્રવેશીને, પ્રવિશ્ય એટલે પ્રવેશીને, પ્રવિશ્ય એટલે પ્રવેશીને. મેં એટલે મારું, મેં એટલે મારું, મેં એટલે મારું. ભોજ્યમ એટલે કે ભોજન, ભોજ્યમ એટલે ભોજન, ભોજ્યમ એટલે ભોજન. ભવિષ્યતિ એટલે થશે, ભવિષ્યતિ એટલે થશે, ભવિષ્યતિ એટલે થશે. એવમ સહ બિલે પ્રવિશ્ય મેં ભોજ્યમ ભવિષ્યતિ, આ પ્રમાણે તે દરમાં પ્રવેશીને મારું ભોજન થશે. એવમ સહ બિલે પ્રવિશ્ય મેં ભોજ્યમ ભવિષ્યતિ, આ પ્રમાણે તે દરમાં પ્રવેશીને મારું ભોજન થશે. ઇત્થમ એટલે આમ, ઇત્થમ એટલે આમ, ઇત્થમ એટલે આમ. વિચાર્ય એટલે વિચારીને, વિચાર્ય એટલે વિચારીને, વિચાર્ય એટલે કે વિચારીને. સિંહ એટલે કે સિંહે, સિંહ એટલે સિંહે. ઇત્થમ વિચાર્ય સિંહ એટલે આમ વિચારીને સિંહે, ઇત્થમ વિચાર્ય સિંહ એટલે આમ વિચારીને સિંહે, આમ વિચારીને સિંહે. સહચા એટલે એકાએક અથવા અચાનક, સહચા એટલે એકાએક, સહચા એટલે કે એકાએક, સહચા એટલે એકાએક. શૃંગાલસ્ય એટલે શિયાળની, શૃંગાલસ્ય એટલે શિયાળની, શૃંગાલસ્ય એટલે કે શિયાળની. આહ્વાનમ અકરોત એટલે બોલાવ્યો, આહ્વાનમ અકરોત એટલે બોલાવ્યો. સહચા શૃંગાલસ્ય આહ્વાનમ અકરોત. સહચા શૃંગાલસ્ય આહ્વાનમ કરું એટલે એકાએક શિયાળને બોલાવ્યો. આમ વિચારીને સિંહે એકાએક શિયાળને બોલાવ્યો, આમ વિચારીને સિંહે એકાએક શિયાળને બોલાવ્યો. સિંહસ્ય એટલે કે સિંહની, સિંહસ્ય એટલે સિંહની, સિંહસ્ય એટલે સિંહની. ઉચ્ચ ગર્જનસ્ય એટલે મોટી ગર્જનાના, ઉચ્ચ એટલે મોટી, ગર્જનસ્ય એટલે ગર્જનાના, ઉચ્ચ ગર્જનસ્ય એટલે કે મોટી ગર્જનાના, ઉચ્ચ ગર્જનસ્ય એટલે કે મોટી ગર્જનાના. પ્રતિધ્વનિના એટલે પડઘાથી, પ્રતિધ્વનિના એટલે પડઘાથી, પ્રતિધ્વનિના એટલે પડઘાથી. સા ગુહા, સા એટલે તે અને ગુહા એટલે ગુફા, સા એટલે તે, ગુહા એટલે ગુફા. સા ગુહા એટલે તે ગુફા. ઊંચે એટલે ઊંચે સાદે, ઊંચેહી એટલે ઊંચે સાદે અથવા મોટેથી, ઊંચેહી એટલે કે ઊંચે સાદે અથવા મોટેથી. શૃંગાલમ એટલે કે શિયાળની, શૃંગાલમ એટલે કે શિયાળની. આહ્વયત એટલે કે બોલાવવા લાગી, આહ્વયત એટલે બોલાવવા લાગી. સિંહસ્ય
ઉચ્ચ ગર્જનસ્ય પ્રતિધ્વનિના સા ગુહા ઉચ્ચે શૃંગાલમ આહ્વયત. એટલે સિંહની મોટી ગર્જનાના પડઘાથી તે ગુફા ઊંચે સાદે શિયાળને બોલાવા લાગી. સિંહની મોટી ગર્જનાના પડઘાથી તે ગુફા ઊંચે સાદે શિયાળને બોલાવા લાગી. અનેન એટલે કે આથી. અનેન એટલે આથી. અનેન એટલે આથી. અન્યપી એટલે બીજા પણ. અન્યપી એટલે બીજા પણ. અન્ય એટલે બીજા, અપી એટલે પણ. અન્યપી એટલે બીજા પણ. પશવઃ એટલે પશુઓ. પશવઃ એટલે પશુઓ. આથી બીજા પણ પશુઓ. ભયભીતા એટલે ભયભીત. ભયભીતાહા એટલે ભયભીત. ભયભીતાહા એટલે ભયભીત. અભવન એટલે થયા. અભવન એટલે થયા. અનેન અન્ય અપી પશવઃ ભયભીતા અભવન. આથી બીજા પશુઓ પણ ભયભીત થયા. અનેન અન્યપી પશવઃ ભયભીતા અભવન. આથી બીજા પશુઓ પણ ભયભીત થયા. શૃંગાલો અપી એટલે શિયાળ પણ. શૃંગાલો અપી એટલે શિયાળ પણ. શૃંગાલો અપી એટલે શિયાળ પણ. તતઃ એટલે ત્યાંથી. તતઃ એટલે ત્યાંથી. તતઃ એટલે ત્યાંથી. દૂરમ એટલે કે દૂર. દૂરમ એટલે કે દૂર. પલાયમાનઃ એટલે પલાયન કરતો. પલાયમાનઃ એટલે પલાયન કરતો. ઇમમ અપઠત એટલે આ બોલતો હતો. ઇમમ અપઠત એટલે આ બોલતો હતો. ઇમમ અપઠત એટલે આ બોલતો હતો. શૃંગાલઃ અપી તતઃ દૂરમ પલાયમાન ઇમમ પઠત. એટલે શિયાળ પણ ત્યાંથી દૂર પલાયન કરતો આ બોલતો હતો. શિયાળ પણ ત્યાંથી દૂર પલાયન કરતો આ બોલતો હતો. યહ એટલે જે. યહ એટલે જે. યહ એટલે કે જે. અનઆગતમ એટલે કે ન આવનારું. અનાગતમ એટલે કે ન આવનારું. અનાગતમ એટલે કે ન આવનારું. કુરુતે એટલે કરે છે. કુરુતે એટલે કરે છે. કુરુતિ એટલે કરે છે. સ એટલે તે. સ એટલે તે. સ એટલે તે. શોભતે એટલે શોભે છે. શોભતે એટલે શોભે છે. યહ અનાગતમ કુરુતે સ શોભતે. જે ન આવનારું કરે છે તે શોભે છે. યહ અનાગતમ કુરુતે સ શોભતે. જે ન આવનારું કરે છે તે શોભે છે. યો એટલે કે જે. યો એટલે જે. ન કરોતી અનાગતમ. ન કરોતી અનાગતમ એટલે ન આવનારું કરતો નથી. ન કરોતી અનાગતમ એટલે ન આવનારું કરતો નથી. યો ન કરોતી અનાગતમ એટલે કે જે ન આવનારું કરતો નથી. યો ન કરોતી અનાગતમ જે ન આવનારું કરતો નથી. સ એટલે તે. સ એટલે તે. શોષ્યતે એટલે કે શોક કરે છે. શોષ્યતે એટલે કે શોક કરે છે. જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. સ શોષ્યતે યો ન કરોતી અનાગતમ. જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. વને અત્ર. વને અત્ર એટલે કે અહીં વનમાં. વને વત્તા અત્ર. વને એટલે વનમાં. અત્ર એટલે અહીં. વને અત્ર એટલે અહીં વનમાં. વને અત્ર એટલે અહીં વનમાં.
સંસસ્થ એટલે વસતા અથવા રહેતા. સંસસ્થ્ય એટલે રહેતા અથવા વસતા. અહીં વનમાં રહેતા મને જરા એટલે મને ગઢપણ. જરા એટલે ગઢપણ. જરા એટલે કે મને ગઢપણ. સમાગતા એટલે આવી ગયું છે. સમાગતા એટલે આવી ગયું છે. વને અત્ર સંસસ્થ જરા સમાગતા. અહીં વનમાં વસતા મને ગઢપણ આવી ગયું છે. વને અત્ર સંસસ્થ સમાગતા જરા. અહીં વનમાં વસતા મને ગઢપણ આવી ગયું છે. કદાપી છતાં પણ. છતાં પણ મેં એટલે કે મેં. મેં એટલે કે મેં. બિલસ્ય વાણી એટલે કે દરની વાણી. બિલસ્ય વાણી એટલે કે દરની વાણી. કદાપી એટલે કે ક્યારેય પણ. કદાપી એટલે ક્યારેય પણ. ન શ્રુતા. શ્રુતા એટલે સાંભળી અને ન એટલે નથી. ન શ્રુતા એટલે સાંભળી નથી. છતાં પણ દરની વાણી મેં ક્યારેય પણ સાંભળી નથી. અહીં વનમાં રહેતા મને ઘડપણ આવી ગયું છે. છતાં પણ મેં દરની વાણી ક્યારેય પણ સાંભળી નથી. જે ન આવનારું કરે છે તે શોભે છે. જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. અહીં વનમાં વસતા મને ઘડપણ આવી ગયું છે. છતાં મેં દરની વાણી ક્યારેય પણ સાંભળી નથી. તો મિત્રો, અહીંયા આપણે જે પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ. છતાં પણ એક નજર કરી લઈએ કે કસ્મિચિત વને ખરનખર નામઃ સિંહ પ્રતિવસતિ સ્મ. કસ્મિચિત વને ખરનખર નામ સિંહ પ્રતિવસતિ સ્મ. એટલે કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો. કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો. સ કદાચિત ઇતસ્તત પરિભ્રમ ક્ષુધાર્ત ન કિંચિત અપી આહારમ અલભત. એકવાર આમ તેમ ભટકતા તેને કોઈ પણ ખોરાક મળ્યો નહીં. સ કદાચિત ઇતસ્તતસ પરિભ્રમણ ક્ષુધાર્ત ન કિંચિત અપી આહારમ અલભત. એટલે એકવાર આમ તેમ ભટકતા ભૂખથી પીડાયેલા તેને કંઈ પણ ખાવાનું ન મળ્યું. એકવાર આમ તેમ ભટકતા ભૂખથી પીડાયેલા તેને કંઈ પણ ખાવાનું ન મળ્યું. તતઃ સૂર્યાસ્ત સમયે એકામ મહતી ગુફા દ્રષ્ટવા સ અચિંતયત. પછી સૂર્ય આથમવાળી વેળાએ એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું. પછી સૂર્ય આથમવાની વેળાએ એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું. નૂનમ એતસ્યામ ગુહાયામ રાત્રો કો અપી જીવ આગચ્છતિ. એટલે કે ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે. ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે. અતઃ અત્રેવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ ઇતિ. આથી હું અહીં જ છુપાઈને રહું છું. અતઃ અત્રેવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ. આથી હું અહીં જ છુપાઈને રહું છું. એતસ્મિન અંતરે એટલે કે એટલામાં. એતસ્મિન અંતરે એટલે એટલામાં. ગુહાયા સ્વામી એટલે ગુફાનો સ્વામી. ગુહાયા સ્વામી એટલે ગુફાનો સ્વામી. દધીપુચ્છ નામ શૃંગાલ સમાગત. એટલે દધીપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો. એટલામાં ગુફાનો સ્વામી દધીપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો. સ ચ યાવત પશ્યતિ તાવત દાવત સિંહ પદ્ધતિ ગુહાયામ પ્રવિષ્ટા. અને જેવો સ
ચ યાવત પશ્યતિ તાવત સિંહ પદ્ધતિ ગુહાયામ પ્રવિષ્ટા ન ચ બહિર આગત અપશ્ય. અને તેણે જેવું જોયું તો સિંહના પગલાની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર ન આવેલી દેખાય. અને જેવું તેણે જોયું તો સિંહના પગલાની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર ન આવેલી દેખાય. શૃંગાલ અચિંતયત એટલે શિયાળે વિચાર્યું. અહો વિનષ્ટો અસ્મિ કે અરે હું તો મરી ગઈ. નૂનમ અસ્મિન બિલે સિંહ અસ્તિ ઇતિ તર્કયામી. ખરેખર આ દરમાં અથવા ગુફામાં સિંહ છે એમ હું માનું છું. ખરેખર આ ગુફામાં સિંહ છે એમ હું માનું છું. તત કિમ કરણામી તો હું શું કરું. તત કિમ કરણામી તો હું શું કરું. એવમ વિચિંત્ય દૂરસ્થ રવમ કર્તુમ આરબ્ધ. એમ વિચારીને દૂર ઊભેલો તે અવાજ કરવા લાગ્યો. આમ દૂર ઊભો રહીને તે અવાજ કરવા લાગ્યો. ભોબીલ ભોબીલ એટલે કે હેદર હેદર. કિમ ન સ્મરસી ત્વય કિમ ન સ્મરસી યત મયા ત્વયા સહ સમય કૃતો અસ્તિ. હેદર, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે. હેદર, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે કે યત યદા અહમ બાહ્યત પ્રત્યગમિષ્યામિ તદા ત્વમ મામ આકારિષ્યસી. એટલે કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તું મને આવકારીશ. કે જ્યારે હું બહારથી પાછો આવીશ ત્યારે તું મને આવકારીશ. યદિ ત્વમ મામ ન આહ્વયસી તહિ અહમ દ્વિતીય બિલમ યાસ્યામી ઇતિ. જો તું મને નહીં આવકારે તો હું બીજા દરમાં જતો રહીશ. જો તું મને નહીં આવકારે તો હું બીજા દરમાં જતો રહીશ. અથ શ્રુત્વા સિંહ અચિંતયત. આ સાંભળીને સિંહે વિચાર્યું. આ સાંભળીને સિંહે વિચાર્યું. નૂનમ એશા ગુહા સ્વામિનઃ સદા સમાહનમ કરોતિ. કે ખરેખર આ ગુફા પોતાના સ્વામીને આવકારે છે. ખરેખર આ ગુફા પોતાના માલિકને આવકારે છે. પરંતુ મદ ભયાત ન કિંચિત વદતી. પરંતુ મારા ભયથી તે કંઈ બોલતી નથી. પરંતુ મારા ભયથી તે કંઈ બોલતી નથી. તદ અહમ અસ્ય આહ્વાનમ કરોમી. તો હું તેને આવકારીશ. તદ અહમ અસ્ય આહ્વાનમ કરોમી. તો હું તેને બોલાવું છું. તો હું તેને બોલાવું છું. એવમ સ બિલે પ્રવિશ્ય મે ભોજ્યમ ભવિષ્યતિ. આમ તે દરમાં પ્રવેશીને મારું ભોજન બનશે. આમ તે ગુફામાં પ્રવેશી મારું ભોજન બનશે. ઇત્થમ વિચાર્ય સિંહ એટલે આમ વિચારીને સિંહે. ઇત્થમ વિચાર્ય સિંહ આમ વિચારીને સિંહે સહચા શૃંગાલસ્ય આહ્વાનમ કરોતી. એકાએક શિયાળને બોલાવ્યો. સહચા શૃંગાલસ્ય આહ્વાનમ કરોતી. એકાએક શિયાળને બોલાવ્યો. સિંહસ્ય ઉચ્ચ ગર્જનસ્ય પ્રતિધ્વનિના સા ગુહા ઉચ્ચે શૃંગાલમ આહ્વયત. સિંહની મોટી ગર્જનાના પડઘાથી તે ગુફા ઊંચે સાદે શિયાળને બોલાવવા લાગી. સિંહની મોટી ગર્જનાના પડઘાથી તે ગુફા ઊંચે સાદે શિયાળને બોલાવવા લાગી. અને અન્ય અપી પશવ ભયભીત અભવન. આનાથી બીજા પશુઓ પણ ભયભીત થયા. અને
અન્ય અપી પશવઃ ભયભીતા અભવન. આનાથી બીજા પશુઓ પણ ભયભીત થયા. શૃંગાલહ અપી તતઃ દૂરમ પલાયમન ઇમમ પઠત. શિયાળ પણ ત્યાંથી દૂર પલાયન કરતો આ બોલતો હતો. શિયાળ પણ ત્યાંથી દૂર પલાયન કરતો આ બોલતો હતો. અનઆગતમ યહ કુરુતે સ શોભતે. જે ન આવનારું કરે છે તે શોભે છે. જે ન આવનારું કરે છે તે શોભે છે. સ શોષ્યતે યો ન કરોતી અનાગતમ. જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. વને અત્ર સંસસ્થ સમાગતા જરા. અહીં વનમાં વસતા મને ગઢપણ આવી ગયું છે. વને અત્ર સંસસ્થ સમાગતા જરા. અહીં વનમાં વસતા મને ગઢપણ આવી ગયું છે. બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા. છતાં મેં દરની વાણી ક્યારેય સાંભળી નથી. બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા. છતાં દરની વાણી મેં ક્યારેય સાંભળી નથી. તો મિત્રો, અહીં આપણે આ જે પાઠ છે, બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા, એટલે કે દરની અથવા ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી. આ પાઠ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મિત્રો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. ફરીવાર મિત્રો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. તો અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ.